નમસ્કાર મિત્રો. તો આપ સૌનું સ્વાગત છે આ યુટ્યુબ ચેનલમાં. અવારનવાર આવતી ભરતીઓ વિશે માહિતી મેળવવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આજે આપણે ટૂંકમાં વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા થોડી અપડેટ્સ આપવામાં આવી છે, જેના ઉપર નજર કરીએ તો મિત્રો જીપીએસસીની જેમ જ વાર્ષિક કેલેન્ડર મિત્રો ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં આવશે, જેના વિશે યુવરાજસિંહે વાત કરી છે. તો તેના પર નજર કરીએ તો ગૌણ સેવામાં આવતા વર્ષની શરૂઆતમાં આવી શકે છે 1 વર્ષનું ભરતી કેલેન્ડર. બરોબર, ટેકનિકલ અને નોન ટેકનિકલ ભરતીનો સિલેબસ પણ અગાઉ આપી દેવામાં આવે તથા ભરતીની અંદાજિત તારીખ પણ જાહેર કરી દેવામાં આવે, તે પ્રકારનું થઈ રહ્યું છે આયોજન. પ્રી ક્યારે લેવાશે, મેન્સ ક્યારે લેવાશે, ડીવી ક્યારે કરાવશે, બધી જ વસ્તુ એડવાન્સમાં તમને તારીખ આપી દેશે, તેનો સિલેબસ પણ તમને આપી દેશે. તમામ વિભાગોમાંથી માંગણા પત્રના આધારે જગ્યાઓ નક્કી કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. એ સિવાય મિત્રો એક્સ્ટ્રા વાત કરીએ તો સીસી ગ્રુપ બીની પરીક્ષામાં થોડો વિલંબ થઈ શકે છે. નવા સ્થાયી ચેરમેનની નિમણૂક બાદ તારીખ થશે નક્કી. બરોબર મિત્રો, હાલમાં કોઈ જ તારીખ નક્કી કરવામાં આવેલ નથી. પરીક્ષા ઓફલાઈન મોડથી એટલે કે OMR પદ્ધતિથી લેવાનું આયોજન છે. તો મિત્રો હમણાં અમુક જાહેર થયેલા ભરતીના સિલેબસમાં આપણે જોઈએ તો પાર્ટ એ અંગ્રેજી ભાષામાં છે, તેમાં ગુજરાતી ભાષા જોડે રાખવામાં આવે તે પ્રકારની રજૂઆત થઈ. તે વાત કરીએ મિત્રો તો લેબટેક, લેબ આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટનું જે છે તેમાં વાત થઈ મિત્રો, તે પ્રમાણે રજૂઆત કરવામાં આવી હતી કે પાર્ટ એ મેથેમેટિક્સ અને રિઝનિંગ જે છે તે ગુજરાતી ભાષામાં લેવામાં આવે, પરંતુ બોર્ડ દ્વારા તેમનો જવાબ આપવામાં આવ્યો છે કે ગૌણ સેવા દ્વારા તેમના આરઆર બનાવવામાં આવતા નથી. તે અન્ય બોર્ડ દ્વારા હોય છે ને ગૌણ સેવા માત્ર પરીક્ષા લેવાનું કામ કરે છે મિત્રો. તો આ રીતની અપડેટ છે મિત્રો. આઈ હોપ કે આ તમને મદદરૂપ બની. બરોબર મિત્રો, અને એ સિવાય અવારનવાર આવી માહિતી મેળવતા રહેવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.